સુરતની અંદર પણ અલગ અલગ લોકોએ ટિકિટ માંગી છે, જેમાંથી એક નામ નીતિન ભજીયાવાલાનું પણ છે, જેમના દ્વારા ટિકિટ માંગવામાં આવી। સંદેશ ન્યૂઝ સાથે વાતચીત તેમણે કરી હતી અને પોતાની દાવેદારી વિશે અને પોતાના નામની શક્યતા વિશે શું કહી રહ્યા છે, હવે એ જોઈએ। રિવ્યુ જાણવા માટે અને કે કોને ઉમેદવારી કરવી છે, કોને બાયોડેટા આપવાના છે, કોણ કોના સમર્થકો છે, આ રીતે અમે આજે અહીંયા ઘડી પ્રક્રિયા લેવા માટે આવ્યા। ભારતીય જનતા પાર્ટી 2024માં જે લોકસભાનું ઇલેક્શન આવવાનું છે અને આગામી ઉમેદવારો કોણ નક્કી કરવાના એ કાર્યકર્તાઓને અમે સાંભળવા માટે આવેલા છે। બધાને પૂછવાનો અભિપ્રાય લઈશું। બધાનો કાર્યકરો આવશે, બધા જે અપેક્ષિત જે બોલાયા છે એ પ્રમાણે એકબીજાને સાંભળીશું। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હું પણ ટિકિટ માગવાનો છું। જો પાર્ટી ટિકિટ આપશે તો ચૂંટણી લડીશ